ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે બલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ શહેરના વોર્ડ નંબર 5માં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા. જુનાગઢ કોંગ્રેસના પ્રમુખ સાથે કથિત કાર્યકરને ટિકિટને લઈને બબાલ.
મનપાની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ. અને જિલ્લા પંચાયત ભાજપના મહિલા સભ્યને ધમકીથી રોષ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 5 માં ચૂંટણી બહિષ્કારના બેનર લાગતા ચકચાર મચી ગઈ છે. શશિકુંજ પાછળના સોસાયટી વિસ્તારમાં બેનર લગાવીને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. દ્વારકાપુરી સહયોગ સોસાયટીમાં કોઈ રાજકીય પક્ષે મતની ભીખ માંગવા ન આવવું તેવા બેનરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી સોસાયટીમાં રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. ભૂગર્ભ ગટરના કામોને લઈને રસ્તા ખોદી નાખવામાં આવ્યા બાદ કામગીરી થતી નથી અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો તંત્રની કામગીરીથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. હવે ચૂંટણીનો બહિષ્કાર કરીને લોકોએ રોષ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. સાહેબ, આજે આ પત્રકાર ભાઈઓને ખ્યાલ હોય કે ભાઈ આજે પબ્લિક જાહેરમાં બોર્ડ મારી અને આવી રીતના કોણ કેટલી હદે અમારે તકલીફ હશે ત્યારે અમે આ બધો વિરોધ કરવા માટે થઈને ઊભા થયા છે. આજે 1982થી અમારી સોસાયટી નિર્મિત છે. અહીંયા નગરપાલિકાના ટાઈમથી અમે લોકો અહીંયા રહીએ છીએ. મારું જન્મસ્થાને આ જ સોસાયટી છે સાહેબ. પણ 1982થી આજની તારીખ સુધીમાં કોર્પોરેશન થયા એને આજે ઓછામાં ઓછા 22-25 વર્ષ જેવું થઈ ગયું છે સાહેબ. કોર્પોરેશન થતા માણસોને ઘણી બધી સુવિધાઓ મળે છે અને એની સામે ગવર્મેન્ટ ઘણા બધા ટેક્સો લે છે. એ ટેક્સને નામે પૈસા તો ઉઘરાણી થાય છે, પણ આજે સુવિધાના નામે જે કંઈ છે એમાં તમે 0 લેવલથી કદાચ અમે માઇનસ કહી શકશું કે ભાઈ અમને અહીંયા સુવિધાના નામે અમે માઇનસમાં છીએ. આજે અમારી આ આવડે મોટો 158 સોસાયટીની બ્લોકની સોસાયટી છે. ઓછામાં ઓછા 700 થી 800 અમે અહીંયા બધા મતદાન અમારું 700 થી 800 નું હશે અને અમે સોસાયટી વતી અમારા બધા સભ્યોએ ભેગા થઈ અને આ વખતે વિરોધ દર્શાવવું એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે આપણો મતનો ઉપયોગ કરશું જ પૂરેપૂરો. જે આપણો હક છે એ આપણે પૂરો કરશું, પણ નોટોની અંદર આપણો મત નોંધાવી અને આપણે એમની આંખો ખુલે એવો એમને યાદ અપાવશું કે ભાઈ અમે લોકો અહીંયા રહીએ છીએ તો અમારા સામૂહિક તમે જુઓ. અમે બધાએ નક્કી કર્યું સોસાયટી વતી કે ભાઈ આ વખતે આપણે ચૂંટણીનો બહિષ્કાર એ રીતે કરવો કે રાજકીય પક્ષોને મત આપવો નહીં, પણ નોટાનો ઉપયોગ કરી અને એનો વિરોધ કરી અને આ વિસ્તારનું ધ્યાનમાં આવે એવું નક્કી કરેલ. અમે એને અમારા પ્રશ્ન રજૂઆત કરશું કે ભાઈ આટલા વર્ષમાં તમે કોઈ દેખાના નથી કે તમે અહીંયા કોઈ મુલાકાત નથી લીધી, એટલે અમારો આ વિરોધ છે. બાકી વ્યક્તિગત કોઈ સામે અમને કોઈ વાંધો નથી. જૂનાગઢ મનપા વોર્ડ નંબર 1 જીઆઈડીસી વિસ્તાર વર્ષોથી સુવિધાથી વંચિત છે. જીઆઈડીસી એક કોર્પોરેશનનો જ હિસ્સો છે, પરંતુ સમસ્યા તો વર્ષોથી ત્યાં ને ત્યાં જ છે. રસ્તા, સફાઈ, ગટર, પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા જોવા મળી રહી છે. ફક્ત એકાદ વખત જ રસ્તાની કામગીરી કરવામાં આવી છે. ભૂગર્ભ ગટરની કામગીરી પણ છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેનો અંત આવ્યો નથી. તો જીઆઈડીસી એક વિસ્તારમાં 1 વર્ષથી મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં છે. 2004 થી સેવાઓ કોર્પોરેશનને સોંપવામાં આવી છે. તેના પણ વહીવટદાર પાઠક વખતે કરાર થયેલ છે. આમ છતાં મહાનગરપાલિકાના કમિશનરને ચોક્કસ અધિકારી ગેરમાર્ગે દોરી જીઆઈડીસી એક વિસ્તારમાં સુવિધાના કામ થવા દેતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવાર અમારે સફાઈનું કહેવા છતાં અહીંયા સફાઈ નામે કોઈ આવતું નથી. આવે તો એ 15 દિવસ કે મહિનો એ ફોન કરીએ તો આવે, બાકી કોઈ અહીંયા આવતું નથી. રોડની સુવિધામાં રોડના જે દિવસના કામ ચાલુ છે તે દિવસની અગવડતા ચાલુ છે કે અહીંયા અમારા કારખાને સુધી ગાડી આવી હોય તો અમારે રાહ જોવી પડે અડધો દિવસ, પોણો દિવસ. જ્યારે રસ્તાનું કામ ચાલુ હતું ત્યારે 2 દિવસ સુધી ગાડીઓ આવવામાં અગવડતા બહુ થતી. એટલે મહેરબાની કરી અમારી પાસે જે ટેક્સ વસૂલે છે એની અમને સામે સુવિધા મળે એવી અમારી વિનંતી છે. જીઆઈડીસીની સમસ્યાઓ વર્ષો જૂની છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં આ વિસ્તાર તબદીલ થયો ત્યારે એમ આશા હતી કે હવે ખૂબ સારું ડેવલપમેન્ટ થશે, પણ એ આશા પણ ઠગારી નીકળી. 2004માં વહીવટદાર શાસનમાં
આ જીઆઈડીસીની સેવાઓ જીઆઈડીસી પાસેથી લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને હસ્તગત કરવાની હતી, જેમાં બંને વચ્ચે MOU થયા અને 2004માં જુલાઈ માસમાં આ સેવાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને હસ્તગત કરવામાં આવી. આ બધું જ ઓન પેપર થયું હોવા છતાં કોર્પોરેશનના એક ચોક્કસ અધિકારી હજુ જ્યારે પણ સુવિધાની વાત કરીએ ત્યારે આવનાર નવા અધિકારીને સમજાવે કે જીઆઈડીસી એરિયા આપણામાં ના આવે, એ જીઆઈડીસી અલગ હોય એમ કરીને સમજાવી રહ્યા છે. પણ એ અધિકારીને ખરેખર ખબર નથી કે જ્યારે વહીવટદાર શાસનમાં આ વસ્તુ બની છે અને વહીવટદાર શાસનમાં જ્યારે આ સેવા સોંપણી થઈ છે તો એમને કયા આધારે ના પાડી રહ્યા છે કે આ જીઆઈડીસી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ના આવે. રહી વાત સુવિધાની, તો 2002થી મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી એ પહેલાં નગરપાલિકા વખતે નાની મોટી બધી સુવિધાઓ મળતી હતી, પણ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ 80% સ્ટ્રીટ લાઇટો બંધ છે, રસ્તાના કોઈ ઠેકાણા નથી. ભૂગર્ભ ગટરના ભ્રષ્ટાચારી કામને કારણે અહીંના વિસ્તારના તમામ લોકો પરેશાન છે, કારણ કે આજે પણ છેલ્લા 9 મહિનાથી ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે. આજે નથી કનેક્શન અપાયા કે નથી એના મેનહોલના કંઈ વ્યવસ્થિત ઠેકાણા કે રસ્તાને એને જે રિસર્ફેસ કરવાના હોય એ પણ કામ નથી કર્યું. એટલે ભૂગર્ભ ગટરવાળા અધૂરું કામ છોડી અને જતા રહે અને ભોગવવાનું ઉદ્યોગકારોને આવે. પરિસ્થિતિ એ છે કે પાયાની સુવિધા માગીએ છીએ અમે કોર્પોરેશન પાસે પાયાની સુવિધા માગીએ છીએ. આ વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરો એટલે કે વોર્ડ નંબર 1ના ચૂંટાયેલા કોર્પોરેટરો દર વખતે હાથ ઊંચા કરે કે તમે અમારા મતદાર નથી. અરે ભાઈ, મતદાર નથી નહીં, અમે અહીંયા જે છે ને આ તમારા વિસ્તારના જે કામદારો જે રહે છે તમારા વિસ્તારના, એને અમે 25, 30, 40 લોકોને એક કારખાનેદાર રોજીરોટી આપે છે. અમે એનું ભરણપોષણ માટેની ચિંતા કરીએ છીએ અને તમે અમને આવો ઉડાવ જવાબ આપો. મેઇન રોડ 3નું કામ ચાલુ છે, વહેલી તકે પૂરું કરે એવી વિનંતી. અને પેટા રોડ વહેલી તકે સાહેબ ચાલુ કરાવી અને પેટા રોડ ખાસ કારખાનાની ફ્રન્ટ મીન્સ કે ગેટની બાજુમાં પેટા રોડ આવે છે તો એ બધા ચાલુ કરાવી અને પૂરા કરાવો. બીજી સફાઈ નથી થતી, પીવાનું પાણીની વ્યવસ્થા નથી. ગટરમાં 1 ફૂટની ગટર નાખી છે તો 5 ઇંચ વરસાદ પડે એક ધારો તો ઓપન ગટર પાછી અમારી ચાલુ કરાવી અને ઓલી ગટર ભૂગર્ભ ગટર ચાલુ 2 ગટર ચાલુ કરાવવા વિનંતી. બીજું કે હાઉસ ટેક્સ ઉઘરાવો છો તો એની સામે અમને કાંઈક સુવિધા તો આપો, સિટીમાં ન મળે એની 25% તો આપો અમને. બીજું અમારે વધારે આશા નથી. અમારે અહીંયા મોલ કે ઓલું નથી કે ત્યાં તંત્રમાં રસ્તા બની ગયા. હિતાવી વારમાં જો 2 વાર જો પેટા રસ્તા ન બન્યા હોય તો અને મહાનગરપાલિકા કેવું કે નગરપાલિકા કેવું કે ગ્રામ પંચાયત કેવી શું કેવું આને અમારે. જુનાગઢ કોંગ્રેસના પ્રમુખ સાથે કથિત કાર્યકરની ટિકિટને લઈને બબાલ થઈ હતી. જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, જેની સાથે સાથે રાજકીય કાવા દાવા પણ શરૂ થયા છે. આ દરમિયાન કોંગ્રેસના નિરીક્ષકોની હાજરીમાં કાર્યકર્તા અને શહેર પ્રમુખ મનોજ જોશી વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી. કાર્યકરે કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ટિકિટ વેચતા હોવાના આક્ષેપો કર્યા હતા. સ્થાનિક ચૂંટણીને લઈને કોંગ્રેસમાં બરબાદ દ્રશ્યો સામે આવતા રાજકીય ચકચાર મચી ગઈ હતી. કોંગ્રેસ કાર્યાલય ખાતે બબાલને લઈને શહેર પ્રમુખ મનોજ જોશીએ પોલીસ બોલાવી હતી. દરમિયાનમાં કોંગ્રેસના ચૂંટણી પ્રભારી પૂજા વંશે મહત્વનો ખુલાસો કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે કરશન સોલંકી કોંગ્રેસનો કાર્યકર્તા જ નથી અને ટિકિટ માંગવાનો તેનો હક જ નથી. ભાજપ દ્વારા કોંગ્રેસના લોકો કેમ તૂટે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. ટિકિટને લઈને કોઈ ચર્ચા જ થઈ નથી. કાર્યકારી પ્રમુખ તરીકે અમિત પટેલના સ્વાગતનો કાર્યક્રમ હતો તેમ પણ તેઓએ જણાવ્યું હતું. હું કોંગ્રેસમાં રજૂઆત કરવા આવ્યો હતો કે ભાઈ કોંગ્રેસ પાર્ટી ટિકિટ દે તો દાવેદાર હોય એને ટિકિટ દે. આજે હું 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું કામ કરું છું, કોંગ્રેસ પાર્ટીને વરેલો છું, તે છતાંય મનોજ મને ઉકારે બોલે કે તું કોઈ હોદ્દેદાર નથી, નીકળી જા બહાર. અને મનોજ છે ને પૈસા લઈ અને અમારા એરિયામાંથી ટિકિટ ફાઇનલ કરે છે. વોર્ડ નંબર 13 માંથી મનોજ રૂપિયા લઈ લઈને ટિકિટો દે છે. તમે શું કરવા આવ્યા હતા? હું અહીં રજૂઆત કરવા આવ્યો હતો બધા આ ઓબ્ઝર્વરોને કે ભાઈ તમે છે ને ભાઈ ટિકિટ દો તો કોઈ એવા સારા વ્યક્તિને ટિકિટ દો કે જે એને લાયક હોય. હવે શું થયું? હવે મનોજભાઈ એમ કહે છે કે અમારી પાર્ટીમાં ભાજપનો માણસ આવ્યો છે અને અમારે આ નવો વિખર કર્યા હોદો છે, મારી પાસે સર્ટિફિકેટ બેઠું છે. હું શહેરમાં મને આ લોકોએ કઈ નિમણૂક આપી હતી, મંત્રી તરીકે નિમણૂક આપી હતી. મારી પાસે સર્ટિફિકેટ છે અને એ સર્ટિફિકેટ 20 વર્ષ થયા છે. આપું તમને હું હોદો નહીં બરોબર. અને આ ભાઈ કઈ માણા નથી તો એ બાપુજીના કે ભાઈના કે કાકાના કે વિનુભાઈ એમની પરના હસ્તાક્ષરો છે બરોબર. હું તમને બતાવીશ
હાલો તમે આપાય પોલીસે માણસ એમની ટિકિટ માટે હોબાળો થયો જ નથી. એ માણસ કોંગ્રેસ પક્ષનો સભ્ય જ નથી, તો પછી ટિકિટ માટેનો હોબાળો થવાનો સવાલ જ નથી. દાખલા તરીકે અરે એને સાબિતી આપે તો તમે એમની પાસેથી સાબિતી મેળવી લો. અમારા પક્ષનો એ સભ્ય નથી, કોંગ્રેસ પક્ષ સાથે એ જોડાયેલા નથી, છતાં પણ કોંગ્રેસ ભવનમાં આવી અને જે પ્રકારે એને જે વર્તન કર્યું છે એ મીડિયાની સમક્ષ છે, તમારી નજરની સમક્ષ છે. તમે બધા એના વિઝ્યુઅલ છે એ લીધા છે, તમે એને સાંભળ્યા છે. અને એને જે રીતે વર્તન કરીને બોલતા હતા, એ ભાષા અથવા એ શબ્દ પ્રયોગ જે રીતે એ કરતા હતા, એ કોંગ્રેસની કલ્ચર ન જ હોઈ શકે. તો બીજી તરફ જુનાગઢ શહેર ભાજપ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. શહેર પ્રમુખ પુનિત શર્મા અને ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યાલયમાં જે શખ્સે માથાકૂટ કરી છે તે ભાજપનો કાર્યકર નથી, એના કાર્યકરોની અંદરોઅંદરની માથાકૂટ છે. ભાજપના કોઈ કાર્યકર્તા તેના કાર્યાલયે ગયો જ નથી, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય આવે છે. કોંગ્રેસે પાસે વિઝન નથી, વિચાર નથી, એટલે આવા આક્ષેપો કરે છે. આપ બધાએ જોયું છે કે કોંગ્રેસ કાર્યાલય જે ચિત્ર જે પ્રદર્શિત થયું, એટલે આપણે બધાને ખબર પડે કે જુનાગઢ મહાનગરની જનતાને કે આ કોંગ્રેસની શરૂઆત છે, કોંગ્રેસનો અંત કેવો હશે એ એમના ચિત્ર ઉપરથી દેખાય છે. કોંગ્રેસ કાર્યાલય એમના કાર્યકરો દ્વારા જ, એમના અધ્યક્ષ એટલે કે મનોજભાઈ જોશી દ્વારા પૈસા માંગીને ટિકિટ વેચવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે આ કોંગ્રેસને લોકોને ઓળખવાનો સમય ફરીથી આવ્યો છે. વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી આ જુનાગઢની જનતાએ ફરીથી કોંગ્રેસ કેવી છે એનું એક પ્રદર્શન આજે કોંગ્રેસે દેખાડ્યું છે. એટલે કોંગ્રેસ દ્વારા આ શરૂઆત છે, તો આવા લોકો આ જુનાગઢના શાસન કરવા માટે મળી રહ્યા છે ને એમની પાસે ઉમેદવારો પણ નથી. આજે ભારતીય જનતા પાર્ટી જે પદ્ધતિથી, જે વિચારધારાથી ચાલી રહી છે અને જે રીતે એ લોકો વાત કરે છે, તો કમલેમ એ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી ચાલતું કાર્યાલય છે. અમારા માટે દેશ અને દેશની અંદર દરેક પરિવારે ભારતીય જનતા પાર્ટીનો સભ્ય છે ને એમની એક પરિવારથી તે રાખવાની નીતિ એ ભારતીય જનતા પાર્ટીની છે. આવા વિચારવાળા પાર્ટીના લોકો જુનાગઢનું હિત કરવા માટે નીકળી પડ્યા છે, ત્યારે જુનાગઢના લોકોએ આ લોકો માટે શું કરવું એ વિચારવાનો સમય છે. આજે કોંગ્રેસ કાર્યાલયે કંઈક જે ઘટના ઘટી છે, એમના કાર્યકર્તાઓ અંદરો અંદર ટિકિટ માટે બાંધતા હશે અથવા આક્ષેપો કરતા હશે. એમાં ક્યાંક ને ક્યાંક વાત એવી આવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કૃત્ય કરાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે. અમારે ત્યાં પણ 450થી વધારે કાર્યકર્તાઓએ પોતાનો હક દાવો રજૂ કર્યો છે. આખો દિવસ નિરીક્ષકોને સાંભળી અને પોતાની વાત અને પાર્લામેન્ટરી બોર્ડને આપી છે. જે નિર્ણય આવશે તે સૌ કાર્યકર્તાને માન્ય રહેતો હોય છે. વાત રહી કે ભાજપના કોઈ કાર્યકર્તા કોંગ્રેસ કાર્યાલય જઈ અને મગજમારી કરે, ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા કોઈ દી કોંગ્રેસ કાર્યાલય જઈ અને ટિકિટ માટે દાવો કરતો જ નથી. એવું બનતું હોય છે કે કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના વિચારધારા ગમતી હોય, નીતિ રીતિ ગમતી હોય, તો એ લોકો ભાજપ કાર્યાલય આવીને પોતાનો હક દાવો રજૂ કરતા હોય છે. પરંતુ ભાજપનો કોઈ કાર્યકર્તા કોંગ્રેસ કાર્યાલય જઈ અને મગજમારી કરે, એ લોકોને પોતાના કાર્યકર્તાઓ વચ્ચે પોતાનું ઘર ઠીક કરવાની જરૂર છે. પોતાના કાર્યકર્તાઓ વચ્ચે જે મતભેદો હશે એને હિસાબે એ લોકો પૈસા સુધીના આક્ષેપો કરે છે. જે કાર્યકર્તા કે જે વ્યક્તિએ મગજમારી કરી એ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ નથી. અમારા કોઈ કાર્યકર્તામાં શિસ્ત બહાર જવાની વાત કોઈ દી હોતી નથી. અને ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં પણ વિકાસની રાજનીતિને લઈને ચૂંટણી લડવાની છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા ના હોય તો આક્ષેપ પ્રત્યક્ષ આક્ષેપ કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરતા હોય. પણ જુનાગઢની જનતા કોંગ્રેસને જાણે છે, એટલે કોંગ્રેસે પોતે આ કાર્યકર્તા પોતાના છે એવું સ્વીકારીને ચાલવું જોઈએ અને રસ્તો જોઈ લેવો. કેશોદમાં આરએસએસ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર શ્રેણી ગોષ્ઠી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ સંવાદ કેન્દ્ર કેશોદ તાલુકા સંપર્ક વિભાગ આયોજિત પત્રકાર શ્રેણી ગોષ્ઠીમાં વિવિધ મુદ્દે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો, જેમાં વિશ્વ પ્રચાર કેન્દ્ર પોરબંદરના તેજસ ખાનકી દ્વારા સંસ્થાની કાર્ય પદ્ધતિની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પત્રકારો સાથેની ગોષ્ઠીમાં કેશોદ પ્રેસ ક્લબ સંગઠનના ઉપપ્રમુખ મયુરભાઈ ગોહિલ દ્વારા
પત્રકાર ગોષ્ઠી કાર્યક્રમ રાખવાનો હેતુ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પત્રકાર સંઘના પ્રમુખ ગોવિંદભાઈ હડિયા અને ખજાનચી દિનેશભાઈ કાનાબાર દ્વારા પણ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મનપાની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્લુગલ ફૂંકાઈ ચૂક્યું છે, જેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય અને લોકો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મતદાન કરી શકે તે દિશામાં પોલીસ તંત્રએ કમર કસી છે, જેના ભાગરૂપે શહેરના તમામ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.
તો ચૂંટણી સમયે કાયદો વ્યવસ્થા નિયંત્રણમાં રહે, અસામાજિક તત્વોને મેસેજ મળે તેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ એસપી બીયુ જાડેજા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા. મહાનગરપાલિકા અને 6 નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે. મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે અને અસામાજિક તત્વો પર અંકુશ રહે તે માટે શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. ઇન્ચાર્જ એસપી બીયુ જાડેજાના નેતૃત્વમાં યોજાયેલ આ ફ્લેગ માર્ચમાં શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમગ્ર રાજ્યમાં જાહેર થઈ છે, ત્યારે જૂનાગઢની અંદર પણ જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓની પણ ચૂંટણીઓ આવી રહી છે. આ સમયે જૂનાગઢ મહાનગર વિસ્તારમાં આજે પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે. આ ફ્લેગ માર્ચ દ્વારા સમગ્ર જૂનાગઢ શહેરની અંદર પોલીસનું પેટ્રોલિંગ વધે, કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં રહે અને ખાસ કરીને અસામાજિક તત્વો વિરુદ્ધ એક મેસેજ મળે તે હેતુસર આ ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે. ચૂંટણી દરમિયાનમાં લોકો નિર્ભયતાથી પોતાના મતદાનનો ઉપયોગ કરી અને આ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લે તે માટે જૂનાગઢ પોલીસ કટિબદ્ધ છે અને આ હેતુને સિદ્ધ કરવા માટે આજે સમગ્ર જૂનાગઢ શહેરની અંદર પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચ કરેલ છે. આગામી 3 દિવસ ઠંડીનો પારો યથાવત રહેશે. આજે પણ ગિરનાર પર્વત પર ઠંડીનો પારો 7 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. ગઈકાલે રાત્રિનું તાપમાન 13.8 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહ્યું હતું, જેની સાથે સાથે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 87% પહોંચી જતા વહેલી સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું. તો ગિરનાર પર્વત પર પણ સવારે ધુમ્મસનું આક્રમણ સાથે તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 5.7 કિલોમીટરની રહી હતી. કૃષિ હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે આગામી 3 દિવસ ઠંડી રહેશે, ત્યારબાદ ક્રમશઃ તાપમાનમાં વધારો થશે અને ઠંડીમાં ઘટાડો જોવા મળશે. હાલ આપણે જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં પાછલા દિવસોનું હવામાન જોઈએ તો છેલ્લા દિવસોમાં જુનાગઢ ખાતે જે લઘુત્તમ તાપમાન છે એ નીચું જોવા મળેલું છે, જે 12 થી લઈ અને 13 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ આપણે નોંધાવા પામેલ છે. અને સાથે સાથે જે મહત્તમ તાપમાન છે એ 29 થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એ આપણે બપોરના સમયે તાપમાન નોંધાવા પામેલું છે. એટલે કે મોડી રાત્રિ અને સવારના સમયે આપને ઠંડીનો એક અનુભવ થઈ રહેલો છે, જ્યારે બપોરના સમયે આપને તાપમાન વધારે રહેવાને કારણે ગરમીનો અહેસાસ છે એ જોવા મળેલો હતો. જે આગામી દિવસોમાં જોઈએ તો આગામી 3 દિવસ સુધી હજી પણ જે 12 થી લઈ અને 13 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એ આપને જુનાગઢ ખાતે જોવા મળશે. તેમજ જે મહત્તમ તાપમાન છે એ 30 ડિગ્રીની આસપાસ આપને જોવા મળશે. એટલે ફરીથી મોડી રાત્રિ અને વહેલી સવારે આગામી 3 દિવસ સુધી હજી ઠંડીનું પ્રમાણ આપને જોવા મળશે, જ્યારે બપોરના સમયે આપને ગરમીનો સામનો છે એ કરવો પડી શકે એવી શક્યતાઓ છે. ત્યારબાદ પછીની જો વાત કરવામાં આવે તો હાલ 1 ફેબ્રુઆરીના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પશ્ચિમી વિક્ષોભ છે એ ઉત્તર ભારતના ભાગોમાં અસર કરતા થશે, જેની અસરને લઈ અને આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં સોમ અને મંગળ એટલે કે 3 ફેબ્રુઆરીથી લઈ અને 4 ફેબ્રુઆરી સુધી જે તાપમાન છે, જે વાતાવરણ છે એમાં બદલાવ આવવાની શક્યતાઓ છે. અને આ સમય દરમિયાન જે વાતાવરણ છે એ વાદળછાયું જોવા મળે એવી શક્યતાઓ છે એ જોવા મળે એવી શક્યતાઓ છે. પરંતુ આ દિવસો દરમિયાન જે કમોસમી વરસાદની જે શક્યતાઓ હતી એ હાલ બહુ ખૂબ જ ઓછી જોવા મળી શકે એવી શક્યતાઓ છે. એટલે જે પણ આંબાવાડી કરતા ખેડૂત મિત્રો છે એના માટે એક આ રાહતના સમાચાર છે. જે કમોસમી વરસાદની શક્યતાઓ છે એ હાલ ઓછી જોવા મળે એવી શક્યતા છે એ દેખાઈ રહેલી છે. આની પાછળ જોઈએ તો જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પાકિસ્તાનની કરાચી ને લઈ અને કચ્છના વિસ્તારમાં છવાયેલું રહેશે, જેને લઈ અને વાદળછાયું વાતાવરણ છે એ
આ દિવસો દરમિયાન તારીખ 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન આપને જોવા મળી શકશે. અને આ દિવસો દરમિયાન જે ઠંડીનું પ્રમાણ છે એ ઓછું જોવા મળી શકે એવી શક્યતાઓ છે, જેને લઈ અને તાપમાનમાં વધારો જોવા મળી શકશે. સોમ, મંગળ અને બુધ આ 3 દિવસ સુધી ફરીથી વાતાવરણમાં બદલો આવશે, પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ છે એ આગામી દિવસોમાં જોવા મળી શકશે. સાથે સાથે જે પવનની ગતિ છે એ પણ આ દિવસો દરમિયાન થોડી વધારે જોવા મળી શકે એવી શક્યતાઓ છે. તેથી જે પણ ખેડૂત મિત્રોએ ઘઉં પાકોનું વાવેતર કરેલું હોય અને પોતાના પાકમાં જે દાણા ભરાવાની અવસ્થા હોય તો આ સમય દરમિયાન જે પિયત છે એ મોકૂફ કરવાની એક એગ્રોમેટ સેલ દ્વારા એક સલાહ આપવામાં આવે છે કે ખેડૂત મિત્રો આ સમય દરમિયાન પોતાના પાકને પિયત મોકૂફ કરે અને પિયત ના આપે એવી એક સલાહ આ દિવસો દરમિયાન આપવામાં આવે છે. જિલ્લા પંચાયત ભાજપના મહિલા સભ્યોને ધમકીથી રોષ ફાટી નીકળ્યો છે. માણાવદરના બુરી ગામમાં ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં 3 શખ્સે જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય સહિત અન્ય એક મહિલાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગ્રામ્યજનોમાં તત્વો સામે પાસાના કાયદા હેઠળ કાર્યવાહી કરવા મામલતદાર મારફત ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. 21 જાન્યુઆરીના રોજ કિશન ઉકા ગમારા, મનસુખભાઈ નાગજીભાઈ માટિયા, જીતો રાણા ગમારાએ સરોજબેન નન્નાણિયાની રસ્તામાં અટકાવી અને અપશબ્દો બોલ્યા હતા. તેના બીજા જ દિવસે જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષને પણ રોકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો કિશન ઉકા ગમારા વિરુદ્ધ અગાઉ ચોરી અને લૂંટફાટના ગુના નોંધાયેલા છે. મનસુખ નાગજીભાઈ જમીન પેશકદમી અને ગામ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની વાત જાણવા મળી છે, જ્યારે જીતુ રાણા ગમારા પણ માથાભારે પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. તો પીડિતા મહિલાઓએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે માત્ર અરજી લઈને આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા. આ કાર્યવાહીથી નારાજ થઈને ધારાસભ્ય અરવિંદ લાડાણી, ગ્રામ્યજનો, આગેવાનોએ મામલતદાર મારફતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. માણાવદર તાલુકાના બોરી ગામમાં આજથી 5-7 દિવસ પહેલા ગામના લુખ્ખા તત્વો જે 3 વ્યક્તિ છે, આ 3 આખા ગામને બાંધમાં લઈને ફરે છે. આ શખ્સોએ અગાઉ એક બેનને ખૂબ ગાળો આપેલ, એના દીકરાને પણ મારી નાખવાની ધમકી આપેલ. ત્યાર બાબત આ ગામ લોકો સાથે ચર્ચા થતાં કંચનબેન જ્યારે નીકળે છે અને કંચનબેનને અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ને આ કિશન ગમારા ખૂબ મોટો ગુંડો છે, માણાવદર તાલુકાનો ડોન થવા માગે છે, એને ખૂબ ગાળો આપેલ. ત્યારબાદ ગામ લોકોએ મને વાત કરતા આજે અમે બુરી ગામે ગ્રામસભા યોજી અને આની સામે સરકાર કડકમાં કડક પગલાં લે એવી રજૂઆત કરવા માટેનું મામલતદારશ્રીને અને ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે અમે ભેગા થયા છીએ. આ જે કિશન કરીને જે છે એની ઉપર અસંખ્ય ગુનાઓ છે. પોલીસ એની તપાસ કરે અને એની અમે કાયદેસર પાસાનું હથિયાર ઉગામે એવી પણ અમારી માગણી છે. આ સાથે જ્યારે પોલીસને પણ મારે કહેવાનું થાય છે કે આવા ગુનામાં સામાન્ય એક અરજી લઈ અને જાત મુચરકાના જામીન આપણને છોડી દે પણ શરમજનક ઘટના છે. આ બાબત પણ અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ. ઉપલેટાના પાટણવાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેથી દીપડો પાંજરે પુરાયો હતો. નદીના પુલ પાસે રહેતા ભીમાભાઈ લાખાભાઈ ભારાઈ નામના માલધારીના બકરાનું મારણ કરતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફોરેસ્ટ વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કર્યા બાદ બપોરના સમયે પાંજરું મૂક્યું હતું. તો મોડી રાત્રે મારણ કરવા આવેલો દીપડો આખરે પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડાને મોજ ડેમ પાસે આવેલ ફોરેસ્ટ વિભાગની નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી વહેલી સવારે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલી આપવામાં આવ્યું હતું. ગઈ રાતના સમયે 2-3ના ગાળામાં મારું બકરું નાલામાં બાંધેલ હતું અને રાતે અચાનક દીપડો મારણ કરી ગયેલ. સવારે અમને ખબર પડતા અમે જોયું, ત્યાંથી અમે સીધા ફોરેસ્ટરને જાણ કરી. ફોરેસ્ટરના માણસો આવીને ડાયરેક્ટ તપાસ કરીને સીધું એનું પીએમ કર્યું અને તપાસ કરીને વયા ગયા. બપોર કેળે 3-3:30 ગાળે ગાળે પાંજરું મૂકી ગયેલ છે અને આ લાઇટ ના હોવાને કારણે શું છે, અફડાતફડીનો માહોલ મચે છે રાત દરમિયાન.
અંધારું રહે ને એટલે ક્યારેક મારણ કરી જાય છે. આની પહેલાં એક દીપડો આવેલ છે, એ ગૌશાળાની બાજુમાંથી પકડેલો હતો અને આ એ ગૌશાળાની બાજુમાંથી જ પકડેલ છે. આજ રોજ 29/1/2025ના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારાઈના નેસવાના વિસ્તારમાં દીપડો આવેલ અને મારણ કરેલું બકરીનું, અને તેના સમાચાર મળતા અમે આજ રોજ બપોર પછી પિંજરું ગોઠવેલ, જેમાં દીપડો પાંજરે પુરાયેલ છે. આજે દીપડાના સગડ અને વાવડ મળેલા, એના આધારે અમે પિંજરું ગોઠવેલું અને દીપડો પકડાઈ ગયેલ છે, એટલે ભયનો માહોલ ખતમ થઈ ગયેલ છે. પાંજરું ક્યારે ગોઠવેલું હતું? પાંજરું આજ રોજ 29/1/2025ના બપોર સમય બાદ. ગુરુવારે ધોરાજીમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ધુમ્મસ ભર્યા વાતાવરણને લઈને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં વાહન ચાલકોને ભારે મહેનત પડી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જુનાગઢ શહેરના વોર્ડ નંબર 5માં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા. જુનાગઢ કોંગ્રેસના પ્રમુખ સાથે કથિત કાર્યકરની ટિકિટને લઈને બબાલ. મનપાની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ. અને જિલ્લા પંચાયત ભાજપના મહિલા સભ્યને ધમકીથી રોષ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.